અહીં આપણને 74 આપ્યા છે અને પછી વત્તા 47 જે છે આનો સરવાળો કરીએ અને એનો જે જવાબ મળે એ 11 વડે વિભાજ્ય હોય છે. એવી જ રીતે બીજી એક સંખ્યા લીધી છે 91 વત્તા 19. તો આ બે સંખ્યાઓનો સરવાળો કરીએ અને પછી એનો જે જવાબ મળે એ પણ 11 વડે વિભાજ્ય હોય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપેલી કોઈપણ 2 અંકની એક સંખ્યા હોય અને પછી આ 2 અંકની જે સંખ્યા છે એના અંકોના સ્થાન અદલબદલ કરીએ, એટલે કે 74 જે છે એમાં એકમ અને દશકના સ્થાન અદલબદલ કરી દઈએ, એટલે 4ની જગ્યાએ 7 અને 7ની જગ્યાએ 4. અને આવી કોઈ પણ 2 સંખ્યાઓ લઈએ, 2 અંકની સંખ્યા લઈએ અને એનો સરવાળો હંમેશા 11 વડે વિભાજ્ય હોય છે. તો આવું કેમ બને છે? ચાલો આપણે એની સાબિતી મેળવીએ અથવા તો સમજવાની કોશિશ કરીએ. અહીંયા આગળ આપણે સંખ્યાઓનો અભ્યાસ કરીએ તો હું આને એક્સ કહું, દશકના અંકને એક્સ કહું, દશકના અંકને એક્સ કહું, આ દશકના અંકને એક્સ કહું અને એકમના અંકને વાય કહું. તો પેટર્ન આવી બનશે સંખ્યાઓની. જુઓ, એક્સ વાય વત્તા એકમ અને દશકના અંકોના સ્થાન મેં અદલબદલ કર્યા છે એટલે હવે વાય એક્સ થશે. આનો સરવાળો લેવાનો છે અને આ જે સરવાળો હોય છે એ હંમેશા 11 વડે વિભાજ્ય હોય છે. તો ગાણિતિક રીતે હું આને દશક કહીશ અને એકમ કહીશ, એટલે આ સંખ્યાને હું આ રીતે લખી શકું 10x વત્તા વાય. એ જ રીતે આ હવે અહીંયા આગળ આ દશક થશે અને આ એકમ થશે, એટલે હું આ વત્તા છે તો આ વત્તા અને હું આના માટે લખી શકું 10y વત્તા એક્સ, 10y વત્તા એક્સ. હવે જુઓ શું થયું, આમાં 10x છે અને આ 1x છે, સજાતીય પદો છે, હું સરવાળો કરી દઉં એટલે 11x થશે. એ જ રીતે આ y છે, આ 10y છે, 1y વત્તા 10y 11y થશે. બંનેમાં 11 11 છે, હું 11ને સામાન્ય લઈ લઉં છું એટલે 11x વત્તા y થશે. એટલે વ્યાપક રીતે હું આવું લખી શકું કે xy વત્તા yx બરાબર 11 ગુણ્યા x વત્તા y. એટલે કે કોઈ પણ 2 અંકની સંખ્યા લઉં, એના અંકોના સ્થાન અદલબદલ કરું અને એનો જે જવાબ આવે છે એ કોના બરાબર હોય છે? 11નો ગુણક હોય છે અથવા તો 11 ગુણ્યા એકમ અને દશકના અંકોનો સરવાળો. ચાલો એકાદ નંબર લઈને આપણે આને વેરીફાઈ કરી જોઈએ. કોઈ એક સંખ્યા લઉં છું, આમાંથી કોઈ પણ એક. હું આ લઉં છું. જુઓ, મેં આ લીધી છે 91 વત્તા 19 લીધા છે. આમાં એક્સની કિંમત અને સરખાઈએ તો એક્સ થશે, અહીં પણ એક્સ જ થશે. જુઓ, વાયની કિંમત 1, વાયની કિંમત 1. તો હું લખી શકું સૂત્રની મદદથી 11 અને એક્સ વત્તા વાય એટલે કે 9 વત્તા 1. 9 ને 1 10 થઈ જશે, 11 એમના એમ એટલે 11નો ગુણક થઈ જાય છે. એટલે જવાબ આવશે 110. તમે આનો સરવાળો કરશો તો 110 જ આવવાનો છે, ચિંતા ના કરશો. એટલે કહી શકાય કે આની અંદર શું પેટર્ન બને છે, શું આની પાછળ રહસ્ય છે. તો આ પ્રકારની સંખ્યા લઈએ, કોઈ પણ 2 અંકની સંખ્યા લઈએ અને એના અંકોના સ્થાનને અદલબદલ કરીએ અને એનો સરવાળો કરીએ છીએ તો એ સંખ્યા જે છે કોના બરાબર હોય છે? 11નો ગુણક હોય છે અને એના એકમને દશકના અંકોનો સરવાળો કરીએ અને એને 11 વડે ગુણીએ એના બરાબર હોય છે આનો સરવાળો. એટલે આ હંમેશા 11 વડે વિભાજ્ય હોય છે.